તો એ સમાચારોમાં તરફ વાત કરીએ આપણે આણંદની તો આણંદ શહેરમાં અમીના મંજિલ પાસે 10 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા રેલવે અંડરપાસ છેલ્લા 4 માસથી વધુ સમયથી તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશોને 2 કિલોમીટરનો લાંબો ફેરો ફરી અને અવર જવર કરવી પડતી હોય છે। અને ત્યારે સ્થાનિક અપક્ષ કોર્પોરેટરે જો અંડરપાસનું આગામી 10 થી 15 દિવસમાં લોકાર્પણ કરવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને જનતા લોકાર્પણ કરી અને અંડરપાસને ખુલ્લો મૂકવાની ચીમકી આપી છે। આણંદ શહેરમાં અમીના મંજિલ પાધરિયા ગામડી સહિતના વિસ્તારમાં લોકોને આણંદ શહેરમાં પોલ્યુશન ઢેરી રોડ સહિત બજારમાં આવવા જવા માટે અમીના મંજિલ રેલવે ફાટક ક્રોસ કરી અને અવર જવર કરવી પડતી હોય છે અને ફાટક બંધ હોવાના કારણે લોકોના સમયનો વ્યય થતો હોય છે તેમજ માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતો હોય છે। પશ્ચિમ રેલવે દ્વારા 25 ફેબ્રુઆરી 2025ના રોજ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરી ફાટક નંબર 260ને બંધ કરીને 10 કરોડના ખર્ચે રેલવે અંડરપાસનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। જે અંડરપાસ છેલ્લા 4 માસથી તૈયાર થઈ ગયું છે છતાં પણ પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા અંડરપાસને ખુલ્લો મૂકવામાં આવતો નથી અને જેના કારણે સ્થાનિક રહીશોને 2 કિલોમીટરનો ફેરો ફરીને અવર જવર કરવી પડતી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અંડરપાસ તૈયાર થઈ ગયું છે તેમ લોકાર્પણ કરવામાં નહીં આવતું, લોકો હેરાન થઈ રહ્યા છે। શું કહેશો? હું મહેશ વસાવા, અપક્ષ કોર્પોરેટર। ગન્નારું જે બનેલું છે વર્ષોથી આ હાલાકી હતી કે જ્યારે 2015ની 2010ની અંદર બી જ્યારે રેલવે ફાટક હતો લોકોને હાલાકી ઓછામાં ઓછા 30,000 થી 40,000 લોકોને હાલાકી હતી। સરકાર ને પ્રશાસને આજે અંડરબ્રિજ જે બનાવ્યો છે, હું સરકાર ને પ્રશાસનનો આભારી છું કે લોકો માટે આ કાર્ય કર્યું, પણ કાર્ય કર્યું પણ આને વાપરશે ક્યારે આ લોકો? જેથી કરીને સ્કૂલમાં જતા છોકરા, મેડિકલ દવાખાનામાં જે લોકોને જવાની જે પરિસ્થિતિ છે 3 થી 4 કિલોમીટર 2 કિલોમીટર ફરે છે, ટ્રાફિક પર હોય છે, લોકોને હાલાકી થાય છે। આપના માધ્યમથી હું સરકારને પ્રશાસનને જણાવીશ કે જે બી નેતાને બોલાવો કે બોલિવૂડના કોઈ સ્ટારને બોલાવો તોય બોલાવો, પણ મારી અહીંની જે જનતાને જે હાલાકી પડી રહી છે એ છેલ્લા 10 થી 15 દિવસની અંદર આ ગંધારું ચાલુ નહીં કરે તો મહેશ વસાવા તમામ જનતા જે જનતાનો ઉમેદવાર છે એ તમામ જનતાને લઈને આવી અને શ્રી ગણેશ કરીને આનો રોડનું ચાલુ કરશે। આપણા માધ્યમથી હું સરકારને પ્રશાસનને જણાવવા માંગુ છું। હજી અમીના મંજિલ રેલવે અંડરપાસ છે તૈયાર થઈ ગયું છે તેમ છતાં લોકાર્પણ થતું નથી, શું કહેશો? લોકાર્પણ હું સામાજિક કાર્યકર તોસીફ હાફીજી આજે આ અંડરબ્રિજની અંદર અમે આવીને જોયું છે કેટલા દિવસથી આ બ્રિજ રેડી થઈ ગયો છે, અંડરબ્રિજ બરાબર, અને પાછળથી 40 થી 50,000 વસ્તી ધરાવતું વસ્તી છે, એની અંદર સ્કૂલ છે, કોલેજ છે અને મદરસા અને હોસ્પિટલ જવાનો અવર જવર રસ્તો છે। 2 થી 1.5 કિલોમીટર ચડી અને લોકોને જવાની હાલાકી થઈ રહી છે। ઓલરેડી 2 વર્ષથી તો પબ્લિક ભોગવી રહી છે। હવે અમારા કાઉન્સિલર મહેશભાઈ વસાવા જાતે અને સામાજિક કાર્યકર તોસીફ હાફી અમે જાતે એવું નક્કી કરીને બેઠેલા છે જો 10 થી 15 દિવસની અંદર જો આ બ્રિજ ચાલુ કરવામાં નહીં આવે, રેલવે તંત્રને બી જણાવવું કહું છું અને જે બી આની અંદર લાગતું તંત્ર હોય એ જાગી અને જાગૃત થઈને તાત્કાલિક ધોરણે જે બી નેતા અભિનેતા હોલિવૂડના લાવો કે જેને બી લાઈન જેને ખાતમુહૂર્ત કરવું એ ચાલુ કરાવી દો, નહીં કે 10 થી 15 દિવસની અંદર અમે જાતે આવી અને આણંદની જનતાને બધા વડના ભેગા કરીને જાતે રિબિન કાપીને ખોલી અને ખુલ્લો મૂકવામાં આવશે અને કંઈ પણ જાણ નહીં થાય એની તમામ જવાબદારી તંત્રની રહેશે।